સ્વામી અક્ષર છે એ નિષ્ઠા કર્યા વગર અક્ષરધામમાં જવાશે નહીં. મહુવામાં પણ ભગતજીની આ જ પ્રવૃત્તિ હતી કે કેમે કરીને સ્વામીનું સ્વરૂપ બધાને સમજાવી દેવું. મહુવા મંદિરમાં પોતે અખંડ વાતો કરતા અને ત્યાંના હરિભક્તો દામાશેઠ, ફૂલચંદભાઈ, લીલાધર, ભવાનીશંકર, ગીગાભાઈ વગેરે તેમની પાસે બેસતા. એક વખત દામાશેઠે પ્રશ્ન પૂછ્યો, પ્રાગજી, સત્સંગમાં વાતું થાય છે કે સ્વામી અક્ષર છે. તે અક્ષર એટલે શું અને તે આપણે શા માટે સમજવું જોઈએ? ત્યારે ભગતજીએ કહ્યું, આ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે. એમ સત્સંગમાં મોટા મોટા થકી પણ મેં ઘણી ખરી વાત કાનો કાન સાંભળી છે. શ્રીજી મહારાજે પણ કહ્યું છે, ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાને દેખ્યામાં આવે નહીં. ગઢડા પ્રથમ પ્રકરણ 71. આમાં જે અક્ષરધામ કહ્યું છે તેના બે સ્વરૂપ છે. એક નિરાકાર, એક રસ ચૈતન્ય છે. તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મમોહલ કહીએ, અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે. અને એ અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે. ગઢડા પ્રથમ પ્રકરણ 21. માટે જો અક્ષરધામ પામવું હોય તો અક્ષરના સાધર્મ્યપણાને પામવું જ પડશે અને તો જ મહારાજની અખંડ સેવામાં રહેવાશે. અક્ષર જે મહારાજની સેવામાં સાકાર સ્વરૂપે અક્ષરધામમાં રહ્યા છે તે જ મૂર્તિમાન મહારાજની સાથે અહીં પણ પધાર્યા છે અને તે જ આ ગુણાતીતાનંદ સ્વામી છે. તેને ઓળખીને સેવીને તેના જેવા ગુણ છે તે જો પ્રાપ્ત કરીએ તો જ મહારાજની હજુરમાં સેવામાં રહેવાય. તે અક્ષરના શું ગુણ છે? તો પ્રથમ તો બ્રહ્મભૂત પ્રસન્નાત્માન શોચતી ન કાડક્ષતિ સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિમ લભતે પરામ. ભગવદ્ ગીતા 18:54. સદા પ્રસન્ન, હર્ષ શોકથી રહિત અને ભૂત પ્રાણીને વિશે સમભાવવાળા જે બ્રહ્મરૂપ ભક્ત તે જ મારી પરાભક્તિને પામે છે. વળી શ્રીજી મહારાજે પણ કહ્યું છે કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. શિક્ષાપત્રી 116. 3 દેહ, 3 અવસ્થા અને 3 ગુણથી પર થઈ બ્રહ્મ સાથે એકતા કરી વર્તવું એ બ્રહ્મની સ્થિતિ છે. એવી રીતે જે વર્તે છે તે જ મારી ભક્તિ કરી શકે છે. માટે જ્યાં સુધી દેહ, અવસ્થા અને ગુણના ભાવ છે ત્યાં સુધી એ માયિક પૂતળાના જોગે કરીને માયાના ભાવમાં તણાયા વિના રહેવાય જ નહીં. અને જ્યાં સુધી માયાના ભાવમાં તણાતા હોઈએ ત્યાં સુધી અમાયિક એવા જે ભગવાન તેની પાસે રહેવાય નહીં. તો ભક્તિ તે શી રીતે થાય? માયિક ભાવ ટાળવા માટે જ શ્રીજી મહારાજ મૂળ અક્ષર બ્રહ્મને સાથે લાવ્યા છે, જેમાં માયાનો લેશ નથી અને તેના સંબંધમાં જે જે આવે તેને માયાના ભાવથી તે રહિત કરી દે છે. માટે આવું અક્ષરધામ જે ગુણાતીતાનંદ સ્વામી તેમને સેવીને માયાના ભાવથી રહિત થવાપણાનો જે ગુણ તે પ્રાપ્ત કરી જ લેવો. હું તો જૂનાગઢમાં ઘણું ખરું રહું છું. તે સ્વામીના સંબંધવાળા ત્યાંના મોટા મોટા સાધુ પાસેથી સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે એ વાત કાનો કાન સાંભળી છે.
સ્વામી જ્યારે સંવત 1911ની છાવણીમાં વરતાલ પધાર્યા ત્યારે સ્વામીએ જૂનાગઢ મંદિર સ્વામી રામદાસને સોંપેલું. શ્રીજી મહારાજ થકી દીક્ષા પામેલા આ સાધુ મંદિરમાં અખંડ સ્વામીની વાતું સાંભળતા ત્યારે તેમને એમ થતું હતું કે આ કોઈ પ્રતાપી પુરુષ છે. આથી એક દિવસ તેમની સાથે રહેતા સાધુ માધવચરણ દાસજી તથા સમાધિનિષ્ઠ સાધુ માધવદાસજી, જે સ્વામીનો ઘણો જ મહિમા જાણતા હતા, તેમને બોલાવીને પૂછ્યું, તમે સ્વામીને કેવા સમજો છો? ત્યારે તે બંનેએ કહ્યું, અમોએ ગોપાળાનંદ સ્વામી થકી સાંભળ્યું છે કે સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે, પણ ઉપાધિ થાય એટલે આ વાત કોઈને કરતા નથી. આપે પૂછ્યું તો જેવું સમજીએ છીએ તેવું કહીએ છીએ. વળી આને આ વાત મહારાજે ભાદરાવાળા ડોસા ભગત તથા રત્ના ભગતને કહેલી. તે પણ તેમને જ મુખે સાંભળી છે. ગોપાળાનંદ સ્વામી પણ તેમની પાસે આ વાત ઘણી વખત કહેવરાવતા હતા. વળી સ્વામી પણ ગર્ભિત રીતે તો વાતોમાં કહે છે. તે એ સ્વરૂપને જે સમજતો હોય તેને સમજાય અને આનંદ આવે, બીજાને ન સમજાય. આવી તેમની વાતો સાંભળીને રામદાસ સ્વામીને સ્વામી અક્ષર છે એવો નિશ્ચય થયો. ગોપાળાનંદ સ્વામી સભામાં આ વાતો કરતા એ વખતે રામદાસ સ્વામી પોતે સમજતા નહોતા એમ તેઓ કહેતા. વરતાલમાં એક વખત સ્વામી પધાર્યા ત્યારે ગોપાળાનંદ સ્વામી પણ સાથે હતા. તે વખતે ગોપાળાનંદ સ્વામીએ તેમના સાધુ કેશવજીવનદાસ, જે હિન્દુસ્તાની સાધુ હતા, તેમને બોલાવીને વાત કરી. તું અમદાવાદ ગયો ત્યારે ત્યાંના સાધુએ તને કહ્યું હતું, તું હિન્દુસ્તાની સાધુ છે અને એ દેશ અમદાવાદનો છે, માટે જો અમદાવાદ રહીશ તો કલ્યાણ થશે. એ વાતની તને ખબર છે ને? ત્યારે તેણે કહ્યું, હા મહારાજ, અને એ વાત મને વસમી લાગી એટલે આપની પાસે હું નાવલી આવ્યો. તે વખતે આપે મને કહ્યું હતું કે હું 2 દેશનો મોટેરો છું, માટે હું તને 36 દેહે અક્ષરધામ આપીશ. એ સર્વે વાત મને ઇદમ યાદ છે. એટલે તેણે વાત કરી ત્યારે ગોપાળાનંદ સ્વામી તેનું કાંડું પકડીને સ્વામી પાસે લઈ ગયા અને કહ્યું, આ ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત અક્ષરધામનો અવતાર છે, તેમની ભેગો આજથી તું રહેજે અને તે તને વાતો કરી 36 દેહે અક્ષરધામ મળ્યાનું સુખ પમાડી દેશે. એ તો અખંડ વાતો જ કરે છે, છતાં એમનું માથું દુખતું નથી અને મારું તો માથું દુખી જાય છે. માટે તારા જેવા પરદેશીનું એ પાર પાડશે. આ વાત પણ મેં ગોપાળાનંદ સ્વામી થકી જ સાંભળી છે. માટે સ્વામી અક્ષર છે એવી પાકી નિષ્ઠા જો કરશો તો સ્વામીમાં મહારાજ અખંડ રહ્યા છે, એટલે મહારાજ મળ્યાનું સુખ પામશો. એમ પ્રાગજી ભક્તે સ્વામીના મહિમાની ઘણી વાત કરી. તે સાંભળી સર્વે હરિભક્તોને સ્વામી અક્ષર છે એવી નિષ્ઠા થઈ. બીજા એક પ્રસંગે ફૂલચંદભાઈએ પ્રાગજી ભક્તને કહ્યું, પ્રાગજીભાઈ, તમે સ્વામીનો ઘણો સમાગમ કરો છો અને હમણાં સ્વામી મહારાજના પુરુષોત્તમપણાની ઘણી વાતો કરે છે. તે જે વાતો સાંભળી હોય તે કહો, જેથી અમો સર્વેને મહારાજના સર્વોપરીપણાની નિષ્ઠા થાય. આ વાત સાંભળીને ભગતજીએ ખૂબ વિચાર કરીને તેમને કહ્યું, સાંભળો, સ્વામી પુરુષોત્તમપણાની ઘણી જ વાતો કરે છે, પણ તે વાત બધાને રૂચતી નથી. તેનું શું કારણ છે? એક અક્ષર બ્રહ્મ, તેને જ પુરુષોત્તમની મોટપ છે. બીજાને તે મોટપ સમજાતી નથી. તેનું કારણ શાસ્ત્રકારોએ શાસ્ત્રમાં બધા અવતાર સરખા જ છે એવું પ્રતિપાદન કરી દીધું છે, પરંતુ શાસ્ત્રના શબ્દ સત્પુરુષના સમાગમથી સવળા સમજાય છે અને
એમ સત્પુરુષનો સમાગમ કરતાં કરતાં તેમના જેટલી મોટપ જ્યારે આપણામાં આવે ત્યારે મહારાજનું પુરુષોત્તમપણું યથાર્થ સમજાય. મહારાજે કહ્યું છે, જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એના ઇન્દ્રિયો, અંતઃકરણ સર્વે પુરુષોત્તમ રૂપે થઈ જાય છે. ત્યારે તેમણે કરીને એ ભગવાનનો નિશ્ચય થાય છે. ગઢડા પ્રથમ પ્રકરણ 51. એવી સ્થિતિ તો સ્વામીના સમાગમે કરીને જ થાય. માટે તમો સર્વે પણ જો એવા જોગમાં અખંડ આવો તો અવયવ ફરવા માંડે અને જીવમાં નિશ્ચય થવાની શરૂઆત થાય. સ્વામી તો છડે ચોક આ વાત એટલા માટે કહે છે કે જે પાત્ર હશે તેના જીવમાં આ વાત ઠરશે અને તેને ધીરે ધીરે નિશ્ચય થવા માંડશે. આપણા સત્સંગમાં વર્તમાન કાળે સૌથી મોટેરા અત્યારે રઘુવીરજી મહારાજ છે. આચાર્ય તરીકે તો તે સૌથી મોટા છે જ, પરંતુ તેમની ત્યાગ વૈરાગ્યની છટા પણ મહારાજ જેવી જ છે. વળી કથા વાર્તામાં આસક્તિ, તેણે કરીને આ દેહ કરીને ભગવાન અખંડ રહે તેવી સ્થિતિ કરી દેવી એવો જ ઈશક તેમને છે. તેથી સ્વામીના સમાગમમાં તેઓ ઘણું રહે છે. તેમને સ્વામીનો એટલો બધો મહિમા છે કે જ્યારે જ્યારે પોતે સ્વામી ભેગા હોય ત્યારે સ્વામી સારું પોતે જ નિત્ય પહેલી થાળી મોકલે. કોઈ સેવક વખતે તૈયાર ન હોય તો પ્રથમ સ્વામીની થાળી પૂરી કોરે મૂકીને પછી જ જમે. એક વખત સ્વામીના શિષ્ય રામચરણદાસજીના શિષ્ય રઘુવિંદદાસજી રોજના નિયમ પ્રમાણે રામચરણદાસજીની આજ્ઞાથી સ્વામી સારું થાળી લેવા રઘુવીરજી મહારાજ પાસે ગયા. ત્યારે રઘુવીરજી મહારાજે તેમને 2 થાળી આપી અને કહ્યું, આ થાળી તમારી સેવકની અને આ થાળી સ્વામીની. ત્યારે તેમણે કહ્યું, 2માંથી ગમે તે સ્વામીને આપીશ. એ સાંભળીને રઘુવીરજી મહારાજે કહ્યું, રખે એમ કરતા અને નિત્યે આવું જ કરો છો? આવું કરતા હો તો મને ઘણો જ અપરાધ લાગ્યો કહેવાય. કારણ કે સ્વામી સારું થાળી તો હું પ્રથમ કાઢી મૂકીને જ આપું છું અને તમને સેવકને તો હું મારી પ્રસાદીની જમેલી થાળી આપું છું. માટે જે દિવસે હું 2 થાળી આપું ત્યારે તમારી થાળી જુદી રાખવી. આ સ્વામી તો બહુ સમર્થ અને સર્વોપરી સદ્ગુરુ છે. તેનો મહિમા તમો ભેગા રહ્યા છતાં કંઈ જાણતા નથી. વળી સ્વામીનો મહિમા તો મને ગઢપુરમાં શ્રીજી મહારાજે શ્રી મુખે પોતા પાસે બેસાડીને કહ્યો છે કે આ સાધુ તો માતાના ગર્ભમાં નહોતા આવ્યા ત્યારે તથા અત્યારે પણ 3 અવસ્થામાં અમારી મૂર્તિ અખંડ દેખે છે અને આજ અમારી પછવાડે જેટલા મનુષ્ય ફરે છે તેટલા જ તેમની પછવાડે ફરશે અને અમારો સંપૂર્ણ મહિમા આ સાધુથી સમજાશે અને સત્સંગમાં પ્રસિદ્ધ થશે. એવી રીતે શ્રીજી મહારાજે જે કહ્યું હતું તે આજે સર્વને પ્રત્યક્ષપણે સમજાય છે. અને તમે સ્વામી ભેગા રહો છો અને કાંઈ સમજતા નથી તો હવે આવો મહિમા સમજીને સેવા કરજો. એમ રઘુવીરજી મહારાજે સ્વામીનો ઘણો મહિમા કહ્યો હતો. સંવત 1913ની સાલમાં ચૈત્રી સમયે જ્યારે સ્વામી વરતાલ પધાર્યા ત્યારે હું તથા જાગા ભક્ત તથા શિવલાલભાઈ વગેરે સૌ સ્વામી ભેગા હતા. સ્વામીએ સભામાં ઘણી જ વાતો કરીને સૌના અંતઃકરણ પોતાની મૂર્તિમાં ખેંચી લીધા. રઘુવીરજી મહારાજે પણ સ્વામીના સમાગમનો ઘણો લાભ લીધો. સ્વામી રોજ સવારના શણગાર આરતી સુધી રઘુવીરજી મહારાજના આસને બેસીને જ વાતો કરતા. આ રીતે આ સમયો પૂરો થયા પછી સ્વામી અમદાવાદ પધાર્યા. સ્વામી બાલમુકુંદદાસજી પણ ભેગા હતા. અહીં આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે સ્વામીને મહારાજના પુરુષોત્તમપણાની વાતો કરવાનું કહ્યું. એટલે સભામાં ખુરશી નખાવી
સ્વામી બેસે અને વાતો કરે. મહારાજના સર્વોપરી સ્વરૂપના અતિ અપાર મહિમાની વાતો સાંભળીને ઉત્તમાનંદ સ્વામી તથા બીજા સાધુઓએ સભામાં સ્વામીને કહ્યું, આવી વાતો અમે તો સાંભળી નથી અને તમે ક્યાંથી કરો છો? એ સાંભળીને સ્વામીએ સભામાં બીજી ખુરશી મંગાવી અને તે ઉપર આનંદ સ્વામીને બેસાડ્યા અને પછી પોતે બોલ્યા, હું જે વાત કરું છું તે જો આ આનંદ સ્વામી પ્રતિપાદન કરે તો તમે માનશો કે નહીં? કારણ કે તે વૃદ્ધ છે અને મહારાજ ભેળા ઘણું રહ્યા છે અને શ્રીજી મહારાજ છતાંની કેટલીક જૂની વાતો જાણે છે.